ધ્યાનપૂર્વક સમજજો. પ્રમેય 6.7 શું છે? જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલ હોય તો, જો આ કાટકોણ ત્રિકોણ એબીસી, આ કાટખૂણાનું શિરોબિંદુ, એના પરથી જો કર્ણ પર ભેદ દોરવામાં આવે તો ભેદની બંને તરફના ત્રિકોણો, એટલે કે આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને બંને ત્રિકોણો પરસ્પર પણ સમરૂપ હોય. એટલે કે જો આ ઉપરનો ત્રિકોણ કહીએ તો એએમબી, નીચેનો ત્રિકોણ કહીએ તો બીએમસી અને આખો ત્રિકોણ એબીસી, તો એએમબી અને એબીસી સમરૂપ થાય, પછી બીએમસી અને એબીસી સમરૂપ થાય અને આ બંને એટલે એએમબી અને બીએમસી પણ સમરૂપ થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે સમરૂપતા તો થઈ ગઈ, પણ સમરૂપતા પ્રોપર સંગતતા સાથે દર્શાવવાની હોય, એમને એમ ન દર્શાવવાની હોય. બરાબર? તો સમરૂપતા આપણે કેવી રીતે દર્શાવીશું એ ધ્યાન રાખવાનું. કારણ કે એબીસી ને સંગત ધારો કે એએમબી થતું હોય, એની જગ્યાએ આપણે એબીએમ કરી દઈએ તો ખોટું પડે. કીધું ને મેં આ ચેપ્ટરમાં આગળ. એટલે સમરૂપતા બહુ ધ્યાનપૂર્વક દર્શાવવાની હોય કે એના બિંદુઓ પરફેક્ટ આવવા જોઈએ. બરાબર? તો જુઓ, અહીંયા સમરૂપતા કેવી રીતે દર્શાવીશું? તો સૌથી પહેલા આપણે મૂળ ત્રિકોણ લઈશું એબીસી અને ત્રિકોણ એએમબી માટે. બરાબર? એબીસી આગળ રાખીશું, એએમબી પાછળ રાખીશું. તો સૌથી પહેલા એબીસી અને એએમબી માં સરખો ખૂણો કયો છે? કોઈ પણ બાળક જવાબ આપી શકે છે. તો જુઓ, બંને ત્રિકોણમાં ખૂણો એ સરખો છે, એટલે એબીસી માટે આપણે બોલીશું ખૂણો બીએસી બરાબર ઉપરના ત્રિકોણ માટે બોલીશું ખૂણો બીએએમ. ઓકે, કૌંસમાં લખવાનું, કારણ કે એક જ ખૂણા. ઓકે, અને હવે તું માપની દ્રષ્ટિએ સાચો છે કેવી? એબીએમ માં ખૂણો એમ કાટખૂણો અને આમાં ખૂણો બી કાટખૂણો, એટલે કાટખૂણાની દ્રષ્ટિએ બંને સરખા છે. એટલે આખા ત્રિકોણ માટે ખૂણો એબીસી કહીશું અને ઉપરના માટે ખૂણો એએમબી કહીશું, કારણ કે કાટખૂણા. બોલો, ખ્યાલ આવી ગયો? માટે ખુખ્ખું પ્રમાણે પહેલા ત્રિકોણનું નામ લખી દઈએ એબીસી, સમરૂપ ત્રિકોણ. હવે આપણી 3 ખાલી જગ્યાઓ છે. દરેક જણીએ બરાબર ધ્યાન રાખજો. સંગત બિંદુ લખવાનું. જુઓ, એને સંગત બિંદુ કયું છે? તો વચ્ચેનું બિંદુ સંગત હોય, આજુબાજુનું નહીં જોવાનું. અહીંયા વચ્ચે શું છે? એ. તો એને સંગત એ. તો આના એને સંગત બીજા ત્રિકોણનો પણ ખૂણો એ થશે. બી ને સંગત વચ્ચે બી, તો અહીંયા વચ્ચે એમ, એટલે બી વચ્ચે છે તો એમ વચ્ચે. હવે ત્રીજું જોવાની જરૂર નથી, કારણ કે 2 જ ખૂણા છે. તો ત્રીજો તો બી જ આવવાનો, એટલે એ એમ બી. ઓકે, એટલે અહીંયા સાબિત થઈ ગયું એબીસી સમરૂપ ત્રિકોણ એ એમ બી ખુખ્ખું પ્રમાણે. હવે આપણે ત્રિકોણ એબીસી અને નીચેનો ત્રિકોણ બીએમસી માટે, તો એમાં પણ પહેલા સમાન ખૂણા, તમે કીધું સમાન સી જ આવશે. બરાબર? એટલે આખા ત્રિકોણ માટે ખૂણો એસીબી બરાબર ખૂણો નીચેના ત્રિકોણ માટે એમસીબી અથવા બીસીએમ, જે કહેવું હોય. કારણ કે
એક જ ખૂણા અને બંનેમાં આ ખૂણો કાટખૂણો, નીચેના ત્રિકોણ માટે એમ અને આખા ત્રિકોણ માટે બી. ખૂણો એબીસી બરાબર ખૂણો બીએમસી, કારણ કે કાટખૂણા. ઓકે, ફરીથી ખુખ્ખું પ્રમાણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. ચાલો હવે ફરી વાર એ જ રીતે સી ને સંગત શું છે? સી છેલ્લો છે એટલે સી આપણે છેલ્લે મૂકીશું, 3 ખાલી જગ્યા રાખવાની. પછી બી ને સંગત એમ, બી વચ્ચે છે તો એમ વચ્ચે ખાલી જગ્યા વધી, ત્યાં એમ અને સી આવી ગયા, વધી ગયા બી, બીએમસી. 2 ત્રિકોણો આ રીતે સમરૂપ થઈ ગયા. જુઓ બાળકો, આ પરિણામ 1, આ પરિણામ 2. હજુ તો આપણે આ ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ કર્યો, ત્યારબાદ આ ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ કર્યો, પરંતુ બંને ત્રિકોણ પરસ્પર તો સમરૂપ કરવાના ને. તો જો એબીસી ને સમરૂપ શું છે? પરિણામ 1 માં જુઓ, એએમબી. અને અહીંયા એબીસી ને સમરૂપ શું છે? બીએમસી. એટલે પરિણામ 1 તથા 2 પરથી એએમબી સમરૂપ બીએમસી. ઓકે, આ બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ થશે. ચલો બાળકો, પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય છે. પાયથાગોરસના પ્રમેયમાં શું કહ્યું છે? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. જો આ એક કાટકોણ ત્રિકોણ છે એબીસી, એમાં ખૂણો બી કાટખૂણો. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો. પાયથાગોરસનો જે આ નિયમ છે તે કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે. તો 90 અંશનો ખૂણો કોઈ એક હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુ ને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. અને આ 2 બાજુઓને આપણે કાટખૂણો સમાવતી 2 બાજુઓ કહીશું. બરાબર? તો અહીંયા કહ્યું છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. આ કર્ણ એ સી નો વર્ગ એ બાકીની 2 બાજુઓના એટલે એબી અને બીસી વર્ગોના સરવાળા જેટલો થાય. એટલા નિયમ બનાવો ત્યારે ધ્યાન રાખવાનું, કર્ણનો વર્ગ અલગ કરી દેવાનો, એના બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો કરવાનો. ખ્યાલ આવી ગયો? હા. હવે આ કાટકોણ ત્રિકોણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આગળ તમે જેટલા પણ પ્રકરણ ભણશો દરેકમાં આની જરૂર પડશે. અને યાદ હોય તો ધોરણ 9માં પણ આની જરૂર તો પડી જ હતી. એટલે કાટકોણ ત્રિકોણ વિના ગણિત અધૂરું છે. એવું ન સમજતા કે ફક્ત ભૂમિતિમાં જરૂર પડે, બીજ ગણિતમાં પણ આ પાયથાગોરસના નિયમની જરૂર પડશે. એટલે કાટકોણ ત્રિકોણમાં જ્યાં પાયથાગોરસના નિયમનો ઉપયોગ થતો હોય એ ગણિતની બહુ જ મહત્વની બાજુ છે. ધ્યાનપૂર્વક સમજજો. જે પણ બાળકને આ સૂત્ર બનાવતા હજુ ન આવડ્યું હોય તે મને કહેજો, અત્યારે જ બોલજો વચ્ચે. હજુ એકવાર ફરી સમજાવું છું. કાટખૂણાની સામેની બાજુ કર્ણ, કર્ણનો વર્ગ એના બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. ત્રિકોણ હું થોડું જુદા સ્વરૂપમાં લખું છું. ચલો, તો અહીં કાટખૂણો છે એમ, એટલે એમની સામેની બાજુ એટલે કર્ણ થયો પીટી એના બરાબર પીએમ નો સ્ક્વેર પ્લસ એમટી નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો ચાલો, પ્રમેય 6.8 આ રહી એની આકૃતિ. આકૃતિમાં આપેલું છે
કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, બરાબર? એટલે પક્ષ તરીકે આપણે લખીશું ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ઓકે, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. સાબિતી. તો ચલો સાબિતીમાં સૌ પ્રથમ આપણે કાટખૂણા વાળા શિરોબિંદુમાંથી કર્ણ પર એક ભેદ દોરવાનો છે. એટલે આપણે લખીશું કે અહીં બીડી આપણે નામ ડી આપીશું, બીડી લંબ એસી રચો. એટલે આકૃતિમાં આટલી એક નવી વસ્તુ આપણે ઉમેરી. હવે આપણે હમણાં જે પ્રમેય 6.7 જોયું એ જ કરીશું. આ ત્રિકોણને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ સાબિત કરીશું, ત્યારબાદ આ ત્રિકોણને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ લઈશું. કે સમરૂપ આપણે સાબિત નથી કરવાનું, સમરૂપ છે સીધું લઈ લેવાનું છે. એટલે જુઓ હવે તો ઉપરનો ત્રિકોણ કયો લઈશું? આગળનો આ બાજુનો, તો એડીબી, ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી છે, બરાબર? આ કયા નિયમથી થયું? તો પ્રમેય 6.7, બરાબર? પ્રમેય 6.7 ના નિયમથી થયું. હવે તમે બધા જ જાણો છો કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. એટલે કે એડી સાથે એબી બરાબર, અહીંયાથી લેવાય સંગતતા, બરાબર? પછી ડીબી બીજું ત્રીજું ડીબી સાથે બીસી એના બરાબર એબી સાથે એસી. ઓકે, તો આ રીતે આપણે સંગતતા લીધી. પરંતુ અહીં આપણે બધી બાજુઓની જરૂર નથી, ફક્ત બે જોડની જ જરૂર છે. આ એમાંથી કોઈ પણ બે જોડ, પણ ગમે તે બે જોડ નહીં, ચોક્કસ બે જોડ લેવાની છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય તો કઈ એક જોડ કાઢી કાઢવાની? તો જે જોડમાં આ બીડી આવતું હોય ને ભેદ, એ જોડ કાઢી કાઢવાની. બોલો કઈ જોડમાં બીડી આવે છે? વચ્ચેની જોડમાં. રાઈટ, વચ્ચેની જોડમાં. એટલે કે આપણે આ નહીં લખીએ. હવે તમે એમ વિચારો સર પરીક્ષામાં અમારે ભૂસી કાઢવાનું? તો ના, એવું હોય તો પહેલા રફ કામ કરી દેવાનું અને પછી જે બે જરૂર હોય લખવાનું. અને મેં પ્રમેય 5 વખત એટલે જ લખવા આપ્યો કે એકવાર પ્રેક્ટિસ કરી લેશો ને તો તમે પોતાને નક્કી થઈ જશે કે કઈ બે જોડની જરૂર છે, બરાબર? એટલે આ માપ મેં આગળ લખી દીધું, પાછળથી ભૂસી કાઢ્યું. ઓકે, કૌંસમાં લખવાનું, કારણ કે બાજુઓ સમપ્રમાણમાં છે. ઓકે, હવે આ છેદ આ બાજુ અંશમાં ગુણાશે, આ છેદ આ બાજુ અંશમાં ગુણાશે. એટલે આગલું પદ આવું થશે, એડી ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એબી થશે એબી સ્ક્વેર. ઓકે, આ થયું આપણું પરિણામ 1. જુઓ બાળકો, પરિણામ 1. ચલો, જેમ આપણે ત્રિકોણ એડીબી મૂળ ત્રિકોણ સાથે સમરૂપ લીધો, એમ હવે બીડીસી મૂળ ત્રિકોણ સાથે લઈશું. એટલે કે હવે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી માટે પ્રમેય 6.7 પ્રમાણે, બરાબર? હવે બે ત્રિકોણ સમરૂપ હોય તો બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. તો જો આપણે પહેલેથી ખબર પડશે, જો બીડી આવી ગયું
જે બીડી છેદમાં એબી પણ આપણે લેવાનું નથી, બીડી નથી લેવાનું. હવે બીજું લઈએ, ડીસી છેદમાં બીસી બરાબર બીસી છેદમાં એસી. બરાબર બાળકો ધ્યાન રાખજો, બાજુઓ કેવી રીતે લઈએ છીએ? જો પહેલી બીજી તો પહેલી બીજી, બીજી ત્રીજી બીજી ત્રીજી, અને પહેલી ત્રીજી પહેલી ત્રીજી. આ રીતે આપણે જોડ બનાવવાની. અહીંયા લખી દેવાનું બાજુઓના માપ સમપ્રમાણમાં છે. હવે આગળ કર્યું એ જ, આ અહીંયા ગુણો, આ અહીંયા ગુણો, એસી અહીંયા ગુણાશે, ડીસી ગુણ્યા એસી બરાબર બીસી અહીંયા ગુણાશે, બીસી ગુણ્યા બીસી, બીસી સ્ક્વેર. પરિણામ 2. જોઈ લો પરિણામ 2 સુધી. હવે આપણે આ પરિણામ 1 અને 2 નો સરવાળો કરીશું. તો જો પરિણામ 1 તથા 2 નો સરવાળો કરતા બરાબર. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરીશું. એના માટે હું ઉપરનું ભૂસી કાઢું છું. જો પરિણામ 1 મેં રાખ્યું, આ પરિણામ 2. સરવાળો કેવી રીતે કરવાનો? તો બરાબરની ડાબી બાજુ જે બે રકમો છે એનો સરવાળો ડાબી બાજુ સાથે, જમણી બાજુ રહેલી રકમોનો સરવાળો જમણી બાજુ સાથે. એટલે ડાબી બાજુ છે એડી ગુણ્યા એસી. તો જુઓ એડી ગુણ્યા એસી. હવે ગુણાકાર છે પછી પ્લસ આવે એટલા માટે આને કૌંસમાં લખીશું પ્લસ. ડીસી ગુણ્યા એસી બરાબર. જો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થઈ ગયો. હવે જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ઓકે. હવે આ બંનેમાંથી એસી કોમન નીકળશે એટલે અંદર આવશે એડી પ્લસ ડીસી. જો એડી પ્લસ ડીસી બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે આપણે શાંતિથી વિચારવાનું છે. જો નીચેનું બધું જવા દઉં છું. ખ્યાલ આવી ગયો ને કેવી રીતે આવ્યું? કોઈને પ્રશ્ન હોય તો કહી દો મને. જો હવે એડી પ્લસ ડીસી છે, આટલું એડી અને આટલું ડીસી, તો એડી વત્તા ડીસી નો સરવાળો થાય આખું એસી. શું થાય? એસી. એટલે આ તો એસી છે જ, ગુણ્યા એડી પ્લસ ડીસી પણ એસી થશે. ફરી વાર જુઓ, એડી પ્લસ ડીસી બરાબર એસી બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. કૌંસમાં લખી શકાય કારણ કે એડી પ્લસ ડીસી બરાબર એસી. ઓકે. હવે એસી ગુણ્યા એસી, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. જુઓ પ્રમેય સાબિત થઈ ગયો. જોઈ બાળકો, એકદમ સહેલો પ્રમેય છે. જો ધ્યાનપૂર્વક તમે સમજ્યા હશો તો કોઈ તકલીફ નહીં પડે. તો પણ આજે ઘરેથી 5 વાર લખજો અને 5 વાર લખીને તમારી જે પણ સમસ્યા થાય, કારણ કે તમે જોશો ને લખશો ને તો તમને ખ્યાલ આવશે કે શું ભૂલ પડે છે. બરાબર? એ પછી મને પૂછજો. હવે આની થોડી થિયરી સમજીએ. ખરેખર પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આ નિયમ શોધ્યો તો ખરો, પરંતુ ખરેખર ભારતીય ગણિત શાસ્ત્રી બોધાયને ઈસવીસન પૂર્વે 800ની સાલમાં આ જ પ્રમેય નીચેના સ્વરૂપમાં આપ્યો હતો. શું સ્વરૂપ હતું? તો લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ, એટલે લંબચોરસનો વિકર્ણ છે. હવે આ વિકર્ણનું જે માપ લઈએ એનો જે ચોરસ બનાવીએ, ચોરસનું શું સૂત્ર થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. આ લંબાઈ, આ લંબાઈ, એટલે ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈનો વર્ગ. તો આ વિકર્ણનો વર્ગ, એટલે ચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુઓથી બનતા ચોરસોના ક્ષેત્રફળના સરવાળાને સમાન હોય છે. જો આ બાજુનો ચોરસ બનાવીએ તો એને આપણે ધારો કે પી સ્ક્વેર કહીએ, આ બાજુનો ચોરસ બનાવીએ એને ક્યુ સ્ક્વેર કહીએ. તો એ જ થયું, કાટકોણ ત્રિકોણ થઈ ગયો અહીંયા.
એલ સ્ક્વેર બરાબર પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર. એટલે કે બોધાયને જે પણ સાબિતી આપી તે જ સાબિતી પાયથાગોરસે થોડાક જુદા સ્વરૂપમાં આપી. બરાબર. અને એ આપવાને કારણે પાયથાગોરસ ભાઈ આપણા અમર થઈ ગયા અને આપણે પાયથાગોરસના પ્રમેય તરીકે ઓળખીએ છીએ. પરંતુ ખરેખર કહીએ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં જ આ પ્રમેયની શોધ થયેલી છે. આથી આ પ્રમેયને બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખી શકાય. તો સમજીએ. જુઓ, પાયથાગોરસનો નિયમ શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુ તમે આ સૂત્રથી શોધી શકો છો. બરાબર. તો જો એ જ વસ્તુ છે. એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. જો આ જમીન, આ દિવાલ, આ નિસરણી ગોઠવી. ઘણા બાળકો માટે નિસરણી શબ્દ નવો છે. ખબર છે નિસરણી એટલે શું? હા, નિસરણી એટલે સીડી. બરાબર. યાદ રાખજો, આપણે લાકડાની કાં તો લોખંડની સીડી આવતી હોય છે આમ માળિયા ઉપર ચડવા કે રીતે આમ દિવાલને ટેકવીને મૂકીને પછી આપણે ચડીએ છીએ. ખાસ કલર કામવાળા, કડિયા કામવાળા વાપરતા હોય છે. તો એ નિસરણી કહેવાય શુદ્ધ ગુજરાતીમાં. તો આ નિસરણી એવી રીતે ગોઠવી છે કે નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચાઈએ અડેલો હોય. તો નિસરણીની લંબાઈ શોધો. તો ABC નિસરણીની લંબાઈ થઈ. હવે બહુ સિમ્પલ છે. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. માટે પાયથાગોરસ પ્રમાણે જે કાટખૂણો છે એની સામેની બાજુ લો કર્ણ, એટલે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ઓકે. AC નો વર્ગ AB છે 6 નો વર્ગ પ્લસ BC છે 2.5 નો વર્ગ. 6 નો વર્ગ 36, 2.5 નો વર્ગ 6.25. AC સ્ક્વેર બરાબર 36 ને 6 42.25. માટે AC બરાબર 42 પોઈન્ટનું વર્ગમૂળ નીકળશે 6.5. તો નિસરણની લંબાઈ થઈ 6.5 મીટર. હવે કોઈ બાળકને સમસ્યા હોય કે સર 42.25 નું વર્ગમૂળ નીકાળવું કેવી રીતે, તો તે સમજાવો. તો જુઓ, 42.25 એટલે 4225 પોઈન્ટ પછી બે સંખ્યા છે છેદમાં 100 કરી દીધા. હવે આપણે 4225 ના અવયવ પાડીએ. તો ભાગાકાર કરું. 4225 ભાગ્યા 5. 5 × 40, 2 5 24, 2 5 5 5 25. 845 પંચા. 845 ને આપણે 5 વડે ભાગ ચલાવીશું. 169 પંચા 13 13 1 13. તમે ધોરણ 7 અને 8 માં ભણ્યા છો. 5 × 5 બે વખત છે એટલે એક વાર 5. 13 × 13 એક વાર 13. 13 પંચા 65 અને 100 નું વર્ગમૂળ થશે 10. એક શૂન્ય છે એટલે એક પોઈન્ટ કાપી લીધો. 6.5. બરાબર થઈ ગયું ને? પ્રમેય 6.9 ફક્ત સમજીશું. જો શું કહે છે પ્રમેય 6.9? તો આ છે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. હા, શું કહે છે? ના, 6.9 કોર્સમાં નથી. ફક્ત એનો સિદ્ધાંત જ સમજી લો. જો પાયથાગોરસ શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર થાય.
એટલે કે કાટખૂણો આપેલો હોય તો આ થાય. 6.9 એમ કહે છે કે ત્રિકોણની કોઈ પણ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થતો હોય તો આ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. એટલે કે પાયથાગોરસથી બિલકુલ ઊંધો. પાયથાગોરસમાં એમ કહ્યું છે કે કાટખૂણો હોય તો આ થાય. અહીંયા એમ કહ્યું છે કે આ નિયમ હોય તો કાટખૂણો બને. એટલે જુઓ પ્રમેયની પ્રતિજ્ઞા છે. ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. એટલે કે અહીં આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તેવું નથી. કાટકોણ ત્રિકોણ આપણે સાબિત કરવાનું છે. બરાબર. પરંતુ હાલ પ્રમેય 6.9 કોર્સમાં નહીં હોવાને કારણે તે હું તમને સમજાવતો નથી. ઓકે. હવે આના પરથી આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે ત્રણ બાજુઓના માપ આપ્યા હોય તે પરથી જાણી પણ શકાય છે. જેમ કે એક બાજુનું માપ 7, બીજી બાજુનું માપ 24 અને ત્રીજી બાજુનું માપ 25. હવે એમ કહેવામાં આવે કે શું આ કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ હોઈ શકે કે નહીં તે જણાવો. તો શું કરવાનું? જો કે કોર્સમાં નથી, ફક્ત સમજી લો. સૌથી મોટી બાજુનો વર્ગ 25 નો વર્ગ બરાબર 625. બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો 7 નો વર્ગ પ્લસ 24 નો વર્ગ. 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576. 49 પ્લસ 576 પણ 625. એટલે આ બંને સરખું થઈ ગયું. માટે આપેલ ત્રણ બાજુઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. AB BC AC ધારીને પણ કરી શકાય. જે સૌથી મોટી બાજુનો વર્ગ બે નાની બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે જાણી શકાય. બરાબર. આજે આપણું પ્રકરણ 6 પૂરું થઈ જાય છે. કાલથી આપણે શરૂ કરીશું પ્રકરણ 10. પ્રકરણ 10 ના પેમ્પલેટની ઝેરોક્સ કરાવવાની બાકી છે. આજે હું કોમ્પ્યુટરમાં જો પ્રિન્ટ નીકળી જાય તો કાલે હું વોટ્સઅપ પર દરેકને એની એક કોપીની પ્રિન્ટ મોકલી દઈશ અને એની પેમ્પલેટ જ્યારે હું કહું ત્યારે ક્લાસમાંથી તમે મેળવી લેજો. કાલે આપણે ચેપ્ટર 10 પૂરું જ કરી દેવાનું છે. માટે કદાચ 1.5 કલાક થાય આપણા લેક્ચરને તો એ પ્રમાણે તૈયાર રહેજો. 3:30 થી 4:30 કે 5 જે પણ સમય થાય તે. આખું ચેપ્ટર પ્રેક્ટિકલ હોવાને કારણે તમે જવાબ આપવામાં થોડીક ઉતાવળ રાખજો. બરાબર. તો મજા આવશે કે પ્રેક્ટિકલી ભણવાનું છે.